નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશ અને સ્વાગત છે તમારું સફર વિથ અલ્પેશમાં. અને હું આજે જઈ રહ્યો હતો અમરેલીથી ધારી જતો તો એક રસ્તામાં એક મંદિર આવે છે આપણે, ને આ રસ્તો ત્યાં જવા માટે જ છે. અને પાછળ તમને આ બોર્ડ દેખાતું હોય છે, આ છે બોર્ડ હિંગળાજમાંનું ધામ, અને આ છે રસ્તો હિંગળાજમાં જવા માટેનો. તો અહીંયાથી હું જતો હતો તો મેં કીધું આજે તમને બધાને પણ દર્શન કરાવવા છે. ત્યાં જવાનો રસ્તો જે છે ને, એના ડુંગરા ઉપર આવેલું જે મંદિર છે, ત્યાં બેસવાની શાંતિવાળી જગ્યા એટલી છે ને, તમે તમને બધાને ત્યાં સુધી લઈ જવા જોઈએ. તો આ જો આ રસ્તો સીધો જાય, ધારી જાય છે, આ જાય છે અમરેલી. અને અહીંયાથી આપણે ધારી 2 કિલોમીટર જેવું જ છે, એટલું બધું દૂરે નથી. પણ વચમાં આ રસ્તો એક આવે છે હિંગળાજમાંનું ધામ. તો આપણે અહીંયાથી આજે જવાનું છે મંદિરે, અને ત્યાં જવા માટેનો આ કાચો રસ્તો છે. બાકી આ રોડના કાંઠે જ આ બોર્ડ મારેલું છે હિંગળાજ ધામ. ને આપણે હિંગળાજમાંના મંદિરે જશું, તમને ત્યાં બતાવું મંદિર કેવું છે, જગ્યા કેવી છે. તો ચાલો મળીએ આપણે મંદિરે. તો આ રીતના કંઈક રસ્તો છે અહીંયાથી જવાનો. તમને રસ્તો સારી બાજુ જંગલ જ છે, બધી બાજુ જંગલનો રસ્તો છે. જંગલમાં થઈને જ આ રસ્તો જાય છે. અહીંયા રસ્તો જવા માટે તો મજા આવે એવું છે. જો આ બધી બાજુ થોડું જંગલ જ દેખાશે છે ને, બધું જંગલ. આ રસ્તે થઈને આપણે હિંગળાજમાંના મંદિરે જવાનું. જઈએ છીએ થોડાક આગળ, અને અહીંયાથી એટલું બધું દૂરે નથી કંઈ, રોડથી થોડુંક નજીક જ છે. રોડથી આપણે ગણ્યો થોડુંક હાલીએ ને એટલે 1-1.5 કિલોમીટર જેવું અંદર છે. પણ આ રસ્તો જે છે ને, આખો જંગલવાળો છે. જો ચારે બાજુ જંગલ છે, જંગલની વચ્ચે રસ્તો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી હિંગળાજમાંના મંદિરે. અને આ પાછળ તમને દેખાતું હોય છે એ ગેટ છે. અહીંયાથી આપણે જવાનું છે હવે અંદર. તો આપણે અહીંયાથી જઈએ અંદર અને દર્શન કરીએ માતાજીના. ને આ ગેટ છે ને, આવું કંઈક નજારો છે અંદર જતા. પહેલાં આપણને અંદર જઈએ એટલે અહીંયા જ્યોતિર્લિંગના દર્શન થાય છે. મહાદેવ બિરાજમાન છે અંદર જતા જ. ને હિંગળાજમાંનું મંદિર આવેલું છે ડુંગરાની ઉપર, એટલે ત્યાં પણ જવાનું છે. તો પેલા આ તમને મંદિર દેખાતું હશે, જ્યોતિર્લિંગના દર્શન અહીંયા થાય છે મહાદેવના. તો મહાદેવના દર્શન આપણે કરતા જઈએ. મહાદેવના પેલા આપણે દર્શન કરી લઈએ. હે મહાદેવ. મહાદેવનું મંદિર છે આવી રીતના દેખાતું હશે આખું. તમે પણ મહાદેવના દર્શન કરો અને આપણે પછી જઈએ ઉપર. તો આવું કંઈક છે આખું મંદિર. મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે આપણે અહીંયાથી જશું થોડાક આગળ. બાપુ પણ છે, બાપુની મુલાકાત લઈએ ને બાપુને પણ આપણે મળીએ. તો આવું મંદિર છે, અહીંયાથી જશું આપણે ઉપર. ઉપર જવાનો રસ્તો અહીંયાથી તમને હું બતાવીશ. હિંગળાજ ધામ, હિંગળાજમાંનું મંદિર છે. તે જશું ઉપર. બાપુ બેઠા છે. જય માતાજી બાપુ. બસ દર્શન કરવા આવ્યા હતા, તો મેં કીધું બાપુને મળતા જઈએ. શું છે બાપુ? જય માતાજી. મજામાં? મજા છે બાપુ. હાલો માતાજીના દર્શન કરીને આવું બાપુ. તો આપણે બાપુની મુલાકાત લીધી અને હવે તમને અહીંયાથી આપણે હવે જવાનું છે ઉપર મંદિર. આ આખો નજારો ઉપરનો, બાકી આખું ચારે બાજુનું મંદિર છે ને અહીંયાથી જોઈએ છે ઉપર. જો આ છે સીડી, તો આપણે અહીંયા ચપ્પલ કાઢી નાખશું નીચે ને અહીંયાથી ઉપર જશું. ઉપર બિરાજમાન છે હિંગળાજમાં. તો આટલી સીડી છે ઉપર જવા માટેની. એટલે આપણે અહીંયા એક મંદિર આવે છે વચમાં નાનું, ત્યાં માતાજીના દર્શન કરતા જઈએ. અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. હે ખોડિયારમાં.
આ રીતના છે ખોડિયારમાંનું મંદિર. નાનું પેલા સીડી થોડીક ચડીએ એટલે નાનું એક ખોડિયારમાંનું મંદિર આવે છે. ત્યારે લોક મારેલો છે. તો હવે આપણે અહીંયાથી દર્શન કરીને અહીંયાથી જઈશું ઉપર. હવે થોડું છે આટલું, અહીંયાથી આપણે જઈએ ઉપર દર્શન કરીએ. એનું આટલા અહીંયા એટલી શાંતિ છે ને, તમે અહીંયા કલાક બેસો ને તો તમને મજા આવી જાય એમ. એટલું શાંત વાતાવરણ છે અહીંનું. અહીંયા આવીને જો કોઈ છે નહીં, અત્યારે એકલો જ છું. આટલું મસ્ત વાતાવરણ છે. આ છે આપણે હિંગળાજમાંનું ફાઇનલી મંદિર. પહોંચી ગયા છીએ. જય હિંગળાજમાં. ને આવું કંઈક છે મંદિર આ રીતના. તમે ખાલી અહીંનો નજારો જોવો ને તોય તમારું મન ખુશ ખુશ થઈ જાય. પેલા આપણે દર્શન કરી લઈએ, પછી તમને અહીંનો વ્યૂ બતાવું. પવન બહુ છે એટલે કદાચ પવનનો અવાજ આવતો હશે. જય હિંગળાજમાં. હિંગળાજમાંનું મંદિર. તો તમે એ લોકોએ દર્શન કરી લ્યો ને જય હિંગળાજમાં કોમેન્ટમાં લખતા જાજો. જય હિંગળાજમાં. હવે ફાઇનલી હું તમને અહીંનું ખાલી પવન બહુ છે એટલે તમને પવનનો અવાજ આવતો હશે. પણ આ જો ચારે બાજુ છે જંગલ. જંગલ વિશે આવેલું છે આ મંદિર છે ને. બધી બાજુ છે જંગલ. અને આ સાઈડ જઈને બતાવું, બધી બાજુ જંગલ જ છે. જંગલ વિશે આવેલું એટલું મસ્ત મંદિર છે. અહીંયા આવીને તમે બેસો ને તોય તમારું મન ખુશ થઈ. થોડું આગળ જઈને બતાવું તમને કે જંગલ કેવું છે. છે ને મસ્ત જંગલ બધી બાજુ. ને ગીરની વચ્ચે આવેલું આ માં હિંગળાજનું મંદિર. અત્યારે કોઈ છે નહીં. બસ હું અહીંયાથી નીકળો તો તમે કહ્યું તમને એક દર્શન કરાવી દઉં ને અહીંયાનું ખાલી વ્યૂ છે, જે કુદરતી વ્યૂ છે. અહીંયા આવીને બેસો તમે. શાંતિ લેવી હોય તો આવી જગ્યાએ આવે. એટલો મસ્ત વ્યૂ છે. હમણાં સનસેટનો ટાઈમ થશે ને મસ્ત મસ્ત વ્યૂ આવશે અહીંયાથી. હલો થોડેક ઓલી બાજુ આગળ જઈને તમને બતાવું. અહીંયા આવીને કલાક બેસો, તમારું મન એટલું શાંત થઈ જશે. અહીંથી ઘરે જવાનું મન નહીં થાય. એટલી શાંતિવાળી જગ્યા છે. અહીંયાથી આપણે થોડુંક વ્યૂ જોઈએ. હા, આવી રીતના આખું જંગલ દેખાય છે અહીંયાથી. કોને નું આવવું ગમે ગીરમાં. આ રીતના છે મંદિર. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આ વ્લોગ તમને ગમ્યો હોય, આ મંદિરની તમને જગ્યા ગમી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો ને કોમેન્ટમાં લખતા જાજો જય માતાજી. ને આવા નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહેજો સફર વિથ અલ્પેશ સાથે. તો મળીશું આપણે બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ.